પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાની તપાસ તેજ, વધુ એક તપાસ એજન્સી તપાસમાં જોડાઈ। અમદાવાદમાં એર ઇન્ડિયા પ્લેન ક્રેશની તપાસમાં વધુ એજન્સીઓ જોડાઈ ગઈ છે અને તપાસની ગતિ વધારવામાં આવી છે। દુર્ઘટનાની ગંભીરતા અને આંતરરાષ્ટ્રીય મહત્વને ધ્યાનમાં રાખીને હવે અમેરિકાના વિશેષ ડેલિગેશન સહિત વિમાન સુરક્ષા અને એવિએશન ક્ષેત્રની વિવિધ એજન્સીઓ પણ તપાસમાં જોડાઈ છે। અમેરિકન અને ભારતીય નિષ્ણાતોની ટીમે દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી અને ટેકનિકલ તપાસ શરૂ કરી છે। પ્લેન ક્રેશ બાદ તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને હવે તપાસ માટે બ્લેક બોક્સ મળી આવ્યો છે, જેના ડેટા પરથી દુર્ઘટનાનું સાચું કારણ જાણવા માટે વિશ્લેષણ થયું છે। એરપોર્ટ તપાસ એજન્સીના અધિકારી દીપ ગૌરવ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને સમગ્ર ઘટનાક્રમની વિગતો એકત્ર કરી રહ્યા છે। દુર્ઘટનાના સ્થળે સુરક્ષા વધારવામાં આવી છે અને આસપાસના હોસ્ટેલ ખાલી કરાવવાની કામગીરી હાથ ધરાઈ છે। નાગરિક ઉડ્ડયન મંત્રાલયે પણ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે અને તમામ સંબંધિત વિભાગોને તપાસમાં સહયોગ માટે સૂચના આપી છે। નાગરિક ઉડ્ડયન પ્રધાન રામ મોહન નાયડુએ સ્પષ્ટ કર્યું છે કે તમામ દિશામાં તપાસ ચાલી રહી છે અને સુરક્ષા વધારવા માટે જરૂરી પગલાં લેવામાં આવશે। દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મુસાફરોના DNA ટેસ્ટ અને ઓળખની પ્રક્રિયા પણ ઝડપથી ચાલી રહી છે। આ સમગ્ર ઘટનાએ ફરીથી વિમાન સુરક્ષા અને મેન્ટેનન્સના મુદ્દે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે। આંતરરાષ્ટ્રીય ટીમોની હાજરી અને વિશ્લેષણથી આશા છે કે દુર્ઘટનાનું સાચું કારણ ઝડપથી બહાર આવશે અને ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવવા માટે કડક પગલાં લેવામાં આવશે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।